ઓલપાડની વાત કરવામાં આવે તો તાલુકાની દરિયાઈ કાંઠપટ્ટીના દાઢીબોર પાર્ટી ઝાંખરીથી કાંતિયાબાર સુધી ₹353.8 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા લિંક રોડનું ખાતમુહૂર્ત સરકારના પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ હસ્તે કાંઠાના પારડી ઝાંખરી ગામેથી કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારે ₹353.8 કરોડના ખર્ચે મંજૂર કરેલી નવા લિંક કોસ્ટલ હાઈવેનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે દર વર્ષે વરસાદ પડે ત્યારે દેણકાઓ જમીન બહાર નીકળી કૂદાકૂદ કરે, પરંતુ દર 5 વર્ષે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના લોકો એકવાર બહાર આવી પ્રજાને લોભામણા ઠાલા વચનો આપવાનું ચૂકતા નથી। આજે ઓલપાડ તાલુકા માટે એક સોનાનો દિવસ ઉગ્યો કેવું એ ખોટું નથી। ટેનાથી લઈને છેક દેશ સુધી હાંસોદ થઈને આ કોસ્ટલ હાઈવે જવાનો છે। જે ઓલપાડના કાંઠા વિસ્તારના જે ગામો છે એ ગામો પહેલાં છેલ્લા ગામ કહેવાતા હતા, પરંતુ આ કોસ્ટલ હાઈવે માનીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં 356 કરોડના ખર્ચે આ મંજૂર થયો છે। એનાથી જે ભરૂચ જવા માટે 55 કિલોમીટરનું જે અંતર હતું એ અંતરમાં ફક્ત 18 કિલોમીટરમાં એ પટી જવાનું છે। આ હાઈવે બનવાથી જે કોસ્ટલના લોકો છે એ લોકોને એક નવી રોજીરોટીની પણ એક તક ઉપલબ્ધ થશે। સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાથી એની જે જમીનની કિંમતો છે એ કિંમત પણ ઊંચી આવશે। અને જે હજીરાથી જે વાહનો હતા, જે ટ્રાફિક ઓલપાડ થઈને હાઈવે થઈને જતું હતું, એ હવે ટ્રાફિક બધું આ કોસ્ટલ હાઈવેથી ડાયવર્ટ થઈ જશે, એટલે ટ્રાફિકનું ભાડું પણ હળવું થઈ જશે। સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું અભિનંદન આપું છું કે આજે કાંઠા વિસ્તારના જે ગામો છે એ ગામો માટે આ એક હાઈવે આશીર્વાદ